એમાં શરૂઆતમાં આપણે ત્યાં શું થવાનું છે, ગરમી ક્યારે ઘટવાની છે, ઘટ્યા પછી ગરમી ફરીથી ક્યારે વધશે, આપણે તે જે હવામાન પલટાવાની જે શક્યતા છે, હવામાન પલટાવાની શક્યતા ક્યારે છે, એની પણ વાત આપણે આ વિડીયોની અંદર કરીશું. કયા કયા વિસ્તારોમાં આપણે વરસાદની શક્યતા દેખાઈ રહી છે એની પણ વાત આપણે આ વિડીયોની અંદર કરીશું. તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકને લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો, અને બીજું કે તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ જે છે એને ફોલો કરી લેજો. આપણે વાત કરીશું કે કેવી રીતે અત્યારે જે છે ચોમાસાની એક જ મહિનો જે છે હવે બાકી રહ્યો છે 1 જૂનથી, એટલે આપણે ત્યાં ગુજરાતમાં નહીં પણ આપણે ભારતની અંદર ચોમાસું શરૂ થાય ને 1 મહિનો બાકી રહ્યો છે. 1 જૂન જે છે અધિકારિક તારીખ છે કે એની આસપાસ ચોમાસું જે છે એ ભારતમાં શરૂ થઈ જતું હોય છે. તો એ પહેલા મહિનામાં આપણે ત્યાં જે છે અત્યારે શરૂઆત થઈ ગઈ છે મે મહિનો, આજે મેની 1 તારીખ છે. તો આપણે ત્યાં શું થશે આગામી દિવસોમાં એની થોડીક આપણે વાત કરવાની છે. તો અત્યારે તમે જુઓ કે જે પુષ્કળ વરસાદ જે છે એ વરસાદ અહીંયા પડી રહ્યો છે. એટલે જે આપણે જે પૂર્વોત્તરના જે રાજ્યો જેને કહીએ છીએ આપણે, ત્યાં વધારે વરસાદ પડી રહ્યો છે. પૂર્વના કેટલાક વિસ્તારો જે છે એની અંદર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં જે છે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટી ચાલી રહી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે શું કે આ પ્રકારનો સતત આખો દિવસ જે છે વરસાદ, વાદળો ના હોય એવી રીતે ઘેરાયેલા ના હોય વરસાદ, એવી રીતે પણ કેટલાક સમયગાળા માટે આવે, અચાનક વાદળો બને અને વાદળો બન્યા પછી જે છે ગાજ, વીજ અને પવન સાથે જે વરસાદ આવે એને થંડરસ્ટોર્મ એક્ટિવિટી કહેવાય. અને એ જે છે એ રાજસ્થાનમાં, ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ કાલે તમે જોયું હશે કે કેટલાક વિસ્તારોમાં હવે થંડરસ્ટોર્મ એક્ટિવિટી આપણે ત્યાં શરૂ થઈ ગઈ છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી આપણે પણ જોવા મળશે આપણે ત્યાં ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં આપણે જે છે હવે મે મહિનાની અંદર. એટલે એની આગાહી કરવી થોડીક મુશ્કેલ હોય છે કે ક્યાં કયા જિલ્લાઓમાં ક્યારે થંડરસ્ટોર્મ બનશે અથવા તો વરસાદ, એટલે છૂટો છવાયો વરસાદ પડતો હોય, કોઈ વધારે વરસાદ નથી પડતો. પણ એમ છતાં આવનારા દિવસોમાં આપણે ત્યાં જે છે એ ફરીથી હવામાન પલટાવાની શક્યતા છે. હવામાન જે છે એ આપણે ક્યારે પલટાશે એની થોડીક આપણે વાત કરી લઈએ, અને કેવી રીતે કયા વિસ્તારોને ખાસ અસર કરશે એની પણ થોડીક આપણે વાત કરવાની છે. તો ગુજરાતમાં જે છે એ ખાસ કરીને આપણે ત્યાં જે છે એ લગભગ 5 મેની આસપાસથી લઈ બરાબર અને 6-7 મે એટલે 3 દિવસ સુધી જે છે આપણે હવામાનમાં ફરીથી પલટો આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે મુખ્યત્વે. બાકીના દિવસોમાં જે છે 4-5 તારીખની આસપાસ છે, 8 તારીખની આસપાસ છે, ઘણા બધા વિસ્તારો જે છે એમાં કેટલાક વિસ્તારોમાં વાદળો બંધાઈ શકે છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે. પણ મુખ્ય આ 3 દિવસોમાં જે છે આપણે ત્યાં થોડો ઘણો ફેરફાર થાય, વાદળો દેખાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે, આસપાસનો અરબી સમુદ્રનો વિસ્તાર છે, ગુજરાતની નજીક મુંબઈથી લઈને આસપાસના જે મહારાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં, પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં આપણે જે હવામાન પલટાવાની શક્યતાઓ જે છે એ દેખાઈ રહી છે આ 3 દિવસ દરમિયાન બરાબર. એટલે આ જે જિલ્લાઓ જે છે એ જિલ્લાઓની અંદર આપણે ત્યાં છૂટોછવાયો વરસાદ કોઈ એકાદ બે જગ્યાએ પડી શકે છે, વાદળો દેખાશે, ફરીથી આપણે વાદળો છવાશે, ગરમી ઓછી થઈ જશે કારણ કે વાદળો છવાશે, વરસાદ પડવાની શક્યતા છે. એટલે તો આ બધા વિસ્તારો જે છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એના ઉપર જે છે એ એક્ટિવિટીનો વધારે ભાર રહેશે. એના પછી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર પણ, રાજસ્થાન જે છે ત્યાં, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે એટલે એની અસર અહીંયા પણ થવાની શક્યતા છે. એટલે જુદા જુદા દિવસોએ જે છે આ બધા વિસ્તારોની અંદર અલગ અલગ આપણે ત્યાં જે છે વરસાદ કદાચ કોઈ એકાદ બે જગ્યાએ પડે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. બીજી વાત કે ભારેથી અતિ ભારે વરસાદ નહીં હોય, વરસાદ પડશે કદાચ, અથવા તો હવામાન